મારા ભાઈ બહેનો, આપણે કંકુનો ચાંદલો કપાળમાં કરીએ છીએ. હવે જો આપણને સમજાયું હોય તો ધીમે ધીમે તમે લોકો તમારા બાળકોને, તમારા ઘરનાને ચાંદલો કરતા શીખવાડો. આપણો હિન્દુ ભાઈ બહેન, આપણા હિન્દુ દીકરાઓ ચાંદલા વગરના ઘરમાંથી બહાર ન નીકળવા જોઈએ. બોલો હર હર મહા. કપાળમાં તિલક હોવું જોઈએ, તમારી પહેચાન હોવી જોઈએ. હવે સંતોએ એક આદેશ કર્યો છે, હિન્દુ ભાઈ બહેન તમામ કપાળમાં તિલક રાખે અને ગળામાં કંઠી રાખે. આપણે કોણ છીએ એની પહેચાન આપણે રોડ ઉપર જતા હોઈએ તો પણ લોકોને આપીએ. हम वो देश के वासी है जिस देश में गंगा बहती है, जहां डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. કંકુ છે ને, એ કંકુનો ચાંદલો તમને કરવાનો આગ્રહ એટલા માટે કરું કે જેને જેને કંકુનો ચાંદલો કર્યો હતો ને એને કોરોના નથી થયો. જેને જેને કંકુના ચાંદલા કરતા હતા ને, ખબર છે કંકુ શેમાંથી બને? કોને કોને ખબર છે કંકુ શેમાંથી બને? તમે હિન્દુ ભાઈ બહેન છો, કંકુ એટલે શું કોને ખબર છે? હાથ ઊંચો કરો. ધન્યવાદ. કંકુ એટલે શું? એન્ટીસેપ્ટિક દવા. કોરોના ના આવે, કોરોના જેવા કોઈ વિષાણુ, કોઈ જીવાણુ તમારી પાસે ના, બેક્ટેરિયા તમારી પાસે ના આવે એના માટે તિલક છે. આ વૈજ્ઞાનિક છે. આપણો ધર્મ કોઈ એમ કે ગમે તેમ કરી નાખો એવું નથી સાહેબ. આપણા ધર્મની અંદર કંકુ જે બને છે એના અંદર હળદર અને ચૂનો હોય છે. તમે ઘરમાં હળદર અને ચૂનો ભેગો કરજો, લાલ થઈ જશે. શું હોય છે? હળદર. ગમે એવો તમને ઘા વાગ્યો હોય, હળદર લઈને દાબી દેજો, ઘા પાકે નહીં, ધનુર ન થાય, વગેરે વગેરે વગેરે. આપણે ત્યાં હવે તો ઓલું ઇન્જેક્શન પણ આપે છે, ટીટીનું ઇન્જેક્શન, ધનુર ન થાય. તરત વાગે એટલે આપણે દોડીએ છીએ દવાખાને. પણ હળદર વસ્તુ છે ને, એ હળદર અને કંકુ એટલે એમાં ચૂનો. ચૂનો પણ આપણા ઘરમાં પહેલા ચૂના કરતા ને તો એના પર જીવજંતુ ઓછા થતા. ચૂનો કરવાનો રિવાજ એટલા માટે, ચૂનો કરે એ ઘરની અંદર રોગ ના આવે. એ દિવાલ પર, જે દિવાલ પર ચૂનો ઘસેલો હોય ને, એ બેક્ટેરિયા એના ઉપર ના બેસી શકે, વિનાશ થઈ જાય. પહેલાના માણસો આરોગ્યમય રહેતા કારણ કે ચૂનાની દિવાલો હતી. એ કાંઈ નહીં, તમારા નાકના ઉપર જ તિલક કરી દેવાનું. નાકમાં જે કઈ શ્વાસ જતો હોય ને, એ શ્વાસની અંદર તમારું એ કંકુ અને હળદર જે છે એ એન્ટીસેપ્ટિક કામ કરે છે સાહેબ. બોલો હારે હારે. અહીંયા કપાળની અંદર કેટલું ત્રિપુંડ, એ તમારા ભાગ્યની રેખા આ રીતે બદલી નાખે. તમને રોગ ના આવવા દે, શોક ના આવે, તમારા વિચારો હળવા ના પડે. કપાળમાં તિલક હશે ને તો તમારા વિચારો હલકા નહીં થઈ જાય. આનું આમ કરી નાખવું એ તમને વિચાર નહીં આવે, તમને હારો જ વિચાર આવે. સાચું કેજો, તમે કથામાં બેસો છો, તમારા કપાળમાં આ લોકો તિલક કરે છે, થોડો વિચાર કરજો. એ પછી તમને બને ત્યાં સુધી એવું નહીં થાય કે લાય હવે રસોડામાં જઈને ખાઈ આવું. તિલક કર્યું એટલે તમને એમ થશે કે હવે મારે તો અહીં જ બેહવું પડે. હા કે ના? હવે તો મારે કથામાં જ બેહવું પડે. અને જો તિલક નહીં કર્યું હોય તો થોડી વાર પછી એમ થશે કે ચા હશે કે નહીં, આટો મારતી આવ, બીજી વાર ચા પીને. એટલે અરે ચાનો વિચાર એટલા માટે બીજો કઈ વિચાર આવે. તિલક છે એ તમારા વિચારોને સ્થિર કરી દે. ત્રિપુંડની આડ જે કરે તરત જ એનું ભગવાન શિવની હારેનો સંબંધ થવા મળે. કપાળમાં તિલક તમારા બાળકોને કહી દો, કંઠમાં કોઈ પણ પ્રકારની માળા રાખે, અને રુદ્રાક્ષની માળા રાખે તો અતિ ઉત્તમ છે. તમે પણ રુદ્રાક્ષની માળા રાખો, તમારી પાસે હોવી જ જોઈએ રુદ્રાક્ષની માળા. જેના મુખમાં રામનું નામ નથી, જેના મુખમાં રામનું નામ નથી, ગળામાં કંઠી નથી, એને સંગ ન કરવું એવું શાસ્ત્ર કહે છે.